શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજના વિડીયોમાં આપણે જાણશું કે પિંડદાન માટે ભારતમાં 7 મુખ્ય સ્થળ કયા છે, કોને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે અને શ્રાદ્ધ પક્ષમાં શું કરવું જોઈએ. તો ચાલો હવે આજના વિડીયોમાં આપણે વહેલા જાણીએ ભારતના પિંડદાન માટે 7 મુખ્ય સ્થળો છે. પિંડદાન ક્યાંય પણ થઈ શકે છે, પણ ભારતમાં કેટલીક એવી પવિત્ર જગ્યા છે જ્યાં પિંડદાન કરવાનું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. પહેલું છે બ્રહ્મકપાલ એટલે કે બદ્રીનાથ. તે ઉત્તરાખંડમાં આવેલું છે. અહીં પિંડદાન કરવાથી પૂર્વજો સીધા સ્વર્ગમાં સ્થાન મેળવે છે. બીજું છે ગયા. તે બિહારમાં આવેલું છે. અહીં કરેલું પિંડદાન અક્ષય તૃતીયા આપે છે, વૈકુંઠ પ્રાપ્ત સ્થાન મળે છે. ત્રીજું આવે છે પ્રયાગરાજ. તે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર પિંડદાન કરવાથી જન્મ મરણના બંધનથી મુક્તિ મળે છે. ચોથું છે લોહાગઢ. એ રાજસ્થાનમાં આવેલું છે. અહીંના પિંડદાનથી આત્માને મોક્ષ મળે છે. પાંચમું આવે છે સિદ્ધનાથ. તે આવેલું છે મધ્યપ્રદેશમાં. અહીં કરેલા શ્રાદ્ધથી યોગ સિદ્ધિ મળે છે. છઠ્ઠું આવેલું છે લક્ષ્મણ ઘાટ. તે કર્ણાટકમાં આવેલું છે. માન્યતા છે કે અહીં ભગવાન શ્રીરામે પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું. સાતમું છે મહેન્દ્રી. તે મહારાષ્ટ્રમાં આવેલું છે. અહીં પિંડદાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. મિત્રો, આ 7 સ્થળોનું વર્ણન આપણા ગ્રંથોમાં મળતું હોય છે અને કરોડો યાત્રીઓ દર વર્ષે અહીં પિંડદાન માટે આવે છે. તો હવે જાણીએ કે કોને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે. અહીં એક સામાન્ય પ્રશ્ન થાય છે કે શ્રાદ્ધ કરવાનો અધિકાર કોને છે. શાસ્ત્રો કહે છે કે પ્રથમ અધિકાર પુત્રનો છે. જો પુત્ર ન હોય તો ભાઈ ન હોય તો ભત્રીજો કે પૌત્ર કે દીકરીનો દીકરો પણ શ્રાદ્ધ કરી શકે છે. પત્ની પણ પતિ માટે શ્રાદ્ધ કરી શકે છે. માતા પિતા બંનેનું પિંડદાન થઈ શકે છે. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પામેલ વ્યક્તિનો પુત્ર, પૌત્ર અથવા ભાઈના સંતાનોએ શ્રાદ્ધ કરી શકે છે. એટલે કે પરિવારના કોઈ એક સભ્ય તો જરૂરથી આ વિધિ કરે છે, જેથી પિતૃ આત્માઓને શાંતિ મળે છે. હવે જાણીએ આપણે શ્રાદ્ધ પક્ષમાં શું કરવું જોઈએ. મિત્રો, શ્રાદ્ધ પક્ષ એટલે વર્ષના એ 16 દિવસ જ્યારે આપણા પિતૃ આત્માઓ વાયુ સ્વરૂપે પોતાના વંશજોના ઘરે આવે છે. તેમને તૃપ્તિ આપવાની અપેક્ષા હોય છે. આ દિવસોમાં આપણે આ કામો ખાસ કરવા જોઈએ. પહેલું આપણે તર્પણ. તર્પણમાં દૂધ, તલ, કુશા અને ફૂલો વડે થાય છે. બીજું છે ભોજન અને પિંડદાન. પૂર્વજોને પિંડ અર્પણ કરવા અને બ્રહ્મભોજન કરાવવું જોઈએ. ત્રીજું છે વસ્તુદાન. ભોજન પછી વસ્ત્રનું દાન કરવું જોઈએ. ચોથું છે દક્ષિણાદાન. બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને દક્ષિણાનું દાન કરવું જોઈએ. આ રીતે કરેલા શ્રાદ્ધથી પૂર્વજોની આત્મા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. મિત્રો, આ પિતૃયજ્ઞ એ આપણા 5 મહાયજ્ઞોનું એક જ છે. પૂર્વજોને પ્રસન્ન કર્યા વગર જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ શક્ય નથી. એટલે દર વર્ષે આવતા આ શ્રાદ્ધ પક્ષ આપણા માટે એક સોનેરી તક છે કે આપણે આપણા પિતૃઓ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને પ્રેમ વ્યક્ત કરવો જોઈએ. મિત્રો, આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
કોમેન્ટમાં જરૂર લખજો. શું તમને ક્યારેય શ્રાદ્ધ કે પિંડદાન માટે ગયા છો અને કયા સ્તરે? ચાલો આજે માટે બસ એટલું જ. ફરી મળીએ એક નવા વિડીયોમાં. ધન્યવાદ.